નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. 5 રાજ્યોના વિધાનસભાના ચૂંટણીના પરિણામ અનેક જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું, એટલે કે ત્યાં સ્પષ્ટ બહુમતીથી સરકાર બની રહી છે, તો ક્યાંક ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા છે. તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા છે. બંગાળમાં આજે સુવેન્દુ શપથ લેશે. દેશની સરકારી ઓઇલ કંપનીઓને મહિને ₹30,000 કરોડનું નુકસાન થયું છે. હંટા વાયરસનો ચેપ ધરાવતા 29 ક્રૂઝ પ્રવાસીઓ 12 દેશોમાં ફેલાયા છે. ભારતમાં ચોમાસાના સંકેત ઓસ્ટ્રેલિયાથી મળ્યા છે. દેશમાં 20 અને 25 મે આંદમાન અને 1 જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે. કોલકાતા સળંગ ચોથી મેચ જીતતા દિલ્હીને આસાનીથી 8 વિકેટ પરાજય આપ્યો છે. વર્ષ 2015માં વૃદ્ધ કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા 9 વર્ષથી ગુમ થયેલા વૃદ્ધને સિવિલ ડેડ જાહેર કરતા કોર્પોરેશને આદેશ આપ્યો છે. લૂના કારણે રોજના 15 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. બિચ્છુ ગેંગના 3 સાગરીતના હાઈકોર્ટે જામીન રદ કર્યા છે. વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19% પાણી જ જમીનમાં ઉતરે છે. 19 માણસોની ગેંગ છે. ક્યાંય મારી શકું છું. ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કાયદાકીય ગૂંચવણના કારણે અવરોધ. જ્યાં બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ભવન સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી નરાધમ કાકાની ધરપકડ કરવામાં આવી, જ્યાં તેને આજીવન કેદની સજા પણ ફરવામાં આવી છે. લગ્નની લાલચ આપી ભત્રીજી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોય તેવી એક ઘટના સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શોની તૈયારીઓ એ રૂટનું નિરીક્ષણ કર્યું છે. ઈરાનનો અમેરિકાના યુદ્ધ જહાજ અને યુએઈ પર મિસાઇલ હુમલો. યુએસ એ વળતો પ્રહાર આપ્યો છે. પ્રિન્સે બોલ ઓફ ધ ટુર્નામેન્ટ પર કિંગ કોહલીને બોલ્ડ કર્યો. આઈપીએલ હાલ અત્યારે ચાલી રહી છે. તમામની નજર કિંગ કોહલી પર હતી. દિલ્હીથી ઘર આંગણે 5મી હાર. ફિનાલ એ 47 બોલમાં સદી ફટકારી, જ્યાં કેકેઆર ડીસીને 8 વિકેટથી હરાવ્યું છે. આપણા દેશમાં પણ ગ્રોસ ડોમેસ્ટિક હેપીનેસ ઓછી નથી. સુવેન્દુ બંગાળના અધિકારી એટલે કે પશ્ચિમ બંગાળના લોકોએ સુવેન્દુ પર સતત ત્રીજી વાર કે જે વિશ્વાસ મૂક્યો અને જેને લઈને જ હવે તેમના શિરે તાજ પહેરવામાં આવશે. અમેરિકા ઈરાનના હુમલામાં ગુજરાતનું જહાજ ડૂબ્યું છે. ખલાસીનું મોત પણ નીપજ્યું છે. 17 જેટલા વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોખંડીમાં બહુચર માતાજીનો પાટોત્સવ ઉજવાશે. 12 મે શોભાયાત્રા કાઢી આતશબાજી પણ કરવામાં આવશે. આજવા પ્રતાપપુરા સરોવર વધુ ઊંડું થશે, જ્યાં 10 લાખ લોકોને 12 દિવસ ચાલે તેટલું 184 કરોડ લીટર વધુ પાણી સંગ્રહાશે. બીપીએલ સિઝન 2 આગામી 1 જૂનથી રમાશે. આજે 180 ક્રિકેટરનો ડ્રો, જેમાં 5 ટીમની પસંદગી થશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે પશ્ચિમ બંગાળમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ એવા મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી જો શપથ લેશે. બ્રિગેડ ગ્રાઉન્ડમાં લાલચોળ ઇતિહાસ વચ્ચે કેસરીયો સૂર્યોદય. પીએમ મોદીનો મેગા રોડ શો 11મી તારીખે વડાપ્રધાન વડોદરા શહેરની મુલાકાતે, એટલે કે વડોદરા શહેરના મહેમાન બનવાના છે. ભવ્યાતીત ભવ્ય રોડ શો. સરદારધામ 3નું લોકાર્પણ પણ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી છે. શેરખી ભીમપુરા રોડ બન્યો મોતનો માર્ગ. થાંભલા પર ચડી મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યાની ચોરે કબૂલાત કરી. જય યાકુતપુરાના આરોપીને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. અમદાવાદની 2 હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદનો આદેશ. સખી વન સ્ટોપ સેન્ટરમાં ધર્માંતરણનું ષડયંત્ર સામે આવ્યું છે. કડાણા પાસે કાર પલટી જતા બાકરોલ અને લાંભવેલના 2 મિત્રોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા 3 પર્વતારોહકના મૃત્યુ નિપજ્યા છે. કરજણના કંડારી ગામે જળસંચયના ધજાગરા તળાવ ઊંડું કરવાને બદલે માટી નાખી પૂરી દેવામાં આવ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આજવા પ્રતાપપુરાની ક્ષમતા વધારવા ફરી ખોદકામ કરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. વડસર બ્રિજ પર માત્ર 2 કલાક 13 મિનિટમાં ગટર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીએમના રોડ શોનું એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
સુવેન્દુના પીએ ચંદ્રનાથને સુપારી કિલર્સ દ્વારા મરાવ્યા હોવાનો દાવો. તપાસના ધમધમાટ શરૂ થયા છે. યંગ ટ્રાઇગ્રેસ લેબનોનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. આગામી આઈપીએલ હરાજીમાં વૈભવ સૂર્યવંશી પર ₹50 કરોડની બોલી લાગશે? એક મોટો પ્રશ્નાર્થ છે. એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો છે. દાર્શીમેલ ગામના સીમ ફળિયામાં મકાનમાં આગ, જ્યાં ઘરવખરી બળી જતા વ્યાપક નુકસાન થયું છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આજે બંગાળમાં સુવેન્દુ, તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક. ટ્રમ્પને ફરી ફટકો, 10% ગ્લોબલ ટેરિફ રદ કરવામાં આવ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પંજાબ ડ્રગ્સ કૌભાંડ કે જ્યાં નાના પેડલર્સ પકડાય છે અને સરકાર મોટા મગરમચ્છોને પકડે, સીજીઆઈ કહી રહ્યા છે. કેનેડાથી છૂટા પડીને અલગ દેશ બનશે અલ્બર્ટા? પ્રશ્નાર્થ. ટ્વિંકલે કરણના મેટ ગાલા લુકની મજાક ઉડાવી છે. હોર્મુઝમાં ઈરાનના રોકેટ મારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું છે. એકના મોત અને 17 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટ્રેનમાં સીટ પર બેસવાના પ્રશ્ને મુસાફરો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ પણ નોંધાય છે. હડતાલમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કેમિસ્ટ જોડાવાના નથી. ઈ ફાર્મસીના વિરોધમાં 20મીના રોજ કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ. દુષ્કર્મ ગુજારીને સગીરાને સગર્ભા બનાવવાના કૌટુંબિક કાકાને જન્મટીપ એટલે કે લાઈફ ટાઈમની જેલ થઈ છે. ભગવાનની ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમ સહિત 1.5 લાખ મતાની ચોરી કે જ્યાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા છે. સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, મુખ્યમંત્રીનો તાજ તેઓના સિરે. વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા કંપનીને પીએમએલએ કેસમાં ક્લીન ચીટ મળી છે. પીએમના રોડ શો, ડેપ્યુટી સીએમએ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક યોજી છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દીદી એટલે કે મમતા બેનર્જીને પછાડનાર સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના નવા સીએમ બનશે. સોમનાથ આપણને સભ્યતાનો સંદેશ આપે છે. પૂજનીય મંદિરના પુનઃસ્થાપનાના 75 વર્ષ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેટમેન્ટ આપ્યું છે. ભારત ટેકનિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન વેપન સિસ્ટમ પર નું પ્રથમ ઉડાન અને તેના પર પરીક્ષણ કર્યું છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીનો પ્રચંડ વિસ્ફોટ, 32,000 ફૂટ ઊંચો રાખનાર ગોટો ઉછળ્યો છે. શહેરમાં પ્રેમ છુપાવવા 19 વર્ષીય યુવતીએ પોલીસને 4 કલાક દોડાવી છે. વડોદરાની બિચ્છુ ગેંગના 4 આરોપીના જામીન રદ કરવામાં આવ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર સામે નવલખી કમ્પાઉન્ડમાં જાડી ઝાખરામાં ગતરોજ આગ લાગી. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા, પાણીનો મારો સતત ચલાવ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે. વડોદરા રેલવે મંડળે રેલ સપ્તાહ પુરસ્કારમાં જીતી 10 પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શિલ્ડ મેળવ્યા છે. યુવતીને કહ્યું, તને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે, તારી ઈચ્છા હોય તો પૈસાનું બંડલ આપીશ કહી અને ખરાબ વર્તન કર્યું. હેલ્પલાઇન નંબર પણ પર જાહેર, પોર્ટલની ખામીઓ, વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે. 2.5 લાખથી વધુનો પરપ્રાંતીય ઇંગ્લિશી દારૂ ઝડપાયો છે. દારૂબંધીના નાટકમાં માત્ર નાના બલિદાન કેમ લેવાય છે? મોટા માથાઓની સામે મૌન, એ પોલીસ પર અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. ગઢ ખાતે ખોડિયાલ માતાજીના રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે.